સાઉદી અરેબિયાના કેપિટલ માર્કેટ ઓથોરિટીએ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. આ અંતર્ગત વિદેશીઓને ઇસ્લામના પવિત્ર શહેરો મક્કા અને મદીનામાં રિયલ એસ્ટેટ કંપનીઓમાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાનો, અહીં મૂડી બજારને મજબૂત બનાવવાનો અને આ બંનેમાં વિકાસ માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવાનો છે. આ નવા નિયમ હેઠળ વિદેશી રોકાણકારો સાઉદી સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ કંપનીઓમાં રોકાણ કરી શકશે, જે આ બે શહેરોમાં સ્થિત છે. વ્યક્તિ હોય કે કંપની, કોઈપણ પ્રોજેક્ટમાં વિદેશી રોકાણકારનો હિસ્સો સામૂહિક રીતે ફક્ત 49% સુધીનો રહેશે. આ સમાચાર આવ્યા પછી અહીંની કેટલીક રિયલ એસ્ટેટ કંપનીઓમાં શેરમાં ઉછાળો આવ્યો હતો. સાઉદી અરેબિયામાં જબલ ઓમર ડેવલપમેન્ટ કંપનીમાં શેરમાં 10%નો ઉછાળો આવ્યો હતો. આ યાદીમાં દાર અલ અરકાન રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની, તૈયબા ઇન્વેસ્ટમેન્ટ કંપની, એમઆર ઇકોનોમિક સિટી અને મક્કા કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ કંપનીનો પણ સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.